જોહાર જય આદિવાસી। હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો છે અને એ ચુકાદાને લઈને સોશિયલ મીડિયા પર કેટલીક અફવાઓ ચાલી રહી છે, કેટલીક પોસ્ટો ચાલી રહી છે જે લોકોને ભ્રમિત કરી રહી છે। તો સૌથી પહેલાં આ ચુકાદો શું છે તેની વાત કરીએ તો દલિત સમુદાયના લોકો જેઓ ધર્માંતરણ કરે છે, એટલે કે હિન્દુ, બૌદ્ધ અને શીખ ધર્મમાંથી ધર્માંતરિત થઈને ખ્રિસ્તી બની જાય છે, તો એમને અનુસૂચિત જાતિના જે લાભો મળે છે તે ન મળવા જોઈએ। આ પ્રકારનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો આપવામાં આવ્યો છે અને આ જે ચુકાદો છે સ્પષ્ટપણે એસસી સમુદાય માટે જ છે, અનુસૂચિત જાતિના લોકો માટે જ છે। આમાં ક્યાંય પણ શિડ્યુલ ટ્રાઇબ એટલે કે અનુસૂચિત જનજાતિનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। તેમ છતાં સોશિયલ મીડિયા પર એવી પોસ્ટો ચાલી રહી છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી જે ધર્માંતરિત એસટી એસસી સમુદાયના લોકો છે એમને અનામતનો લાભ નહીં મળે કે અન્ય જે લાભો જાતિ આધારિત મળતા હતા તે નહીં મળે, આ પ્રકારની વાત સોશિયલ મીડિયા પર ચાલી રહી છે, એટલે કે આ પ્રકારની અફવાઓ ચાલી રહી છે। તો આ જે ચુકાદો છે એમાં ક્યાંય પણ શિડ્યુલ ટ્રાઇબ અનુસૂચિત જનજાતિની વાત નથી, આ ફક્ત એસસી એટલે કે અનુસૂચિત જાતિની જ વાત છે। હવે ચુકાદામાં શું કહેવામાં આવ્યું છે તો ચુકાદામાં જે દલિત સમુદાયના લોકો એટલે કે અનુસૂચિત જાતિના લોકો, શિડ્યુલ કાસ્ટના લોકો, તો એ શિડ્યુલ કાસ્ટના લોકો સૌથી પહેલાં કોને માનવા, તો જે દલિતો હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ આ ત્રણમાંથી કોઈ પણ એક ધર્મ અપનાવેલો હોય તો એ જ વ્યક્તિને શિડ્યુલ કાસ્ટ એટલે કે એસસી અનુસૂચિત જાતિના લોકો માનવા અને એને જ અનુસૂચિત જાતિના લોકોને જે અનામતનો કે અન્ય લાભો મળે છે તે આપવા। હવે લાભ કોને ન મળવો જોઈએ તો જે દલિતો હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ છોડીને અન્ય ધર્મ અપનાવી ચૂક્યા છે, એટલે કે તેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હોય કે મુસ્લિમ ધર્મ અપનાવ્યો હોય કે પછી અન્ય કોઈ ધર્મ અપનાવ્યો હોય, તો તે જે દલિતો છે એમને જે એસસી એટલે કે શિડ્યુલ કાસ્ટ સમુદાયને જે મળતા લાભો છે તે ન આપવા જોઈએ, એટલે કે એમને શિડ્યુલ કાસ્ટ ન માનવા જોઈએ। આ પ્રકારનો સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો છે અને આ જે ચુકાદો છે એ ચુકાદો પહેલાં આંધ્રપ્રદેશ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો। ત્યારબાદ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના જે ચુકાદો છે એને ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં ફરી પડકારવામાં આવ્યો હતો। જો કે સુપ્રીમ કોર્ટે પણ આ જે ચુકાદો છે એને માન્ય રાખ્યો છે અને સુપ્રીમ કોર્ટે પણ એ જ કહ્યું છે કે જે દલિત હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ અપનાવેલા હોય તો એમને જ અનુસૂચિત જાતિના લાભો મળવા જોઈએ, એમને જ અનામતનો અન્ય લાભો મળવા જોઈએ અને જે દલિતો હિન્દુ, બૌદ્ધ અને શીખ ધર્મ છોડીને અન્ય ધર્મ અપનાવી ચૂક્યા છે તો એમને આ લાભો ન મળવા જોઈએ। હવે એમના માટે એમણે સંદર્ભ કઈ વસ્તુનો આપ્યો તો 1950માં રાષ્ટ્રપતિ દ્વારા અનુસૂચિત જાતિઓ માટે જે હુકમ બહાર પાડવામાં આવ્યો હતો, તો એ હુકમની જે કલમ નંબર 3 છે તો કલમ નંબર 3માં સ્પષ્ટપણે ધર્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કયા ધર્મના લોકોને એસસી એટલે કે અનુસૂચિત જાતિ શિડ્યુલ કાસ્ટ માનવા તે, તો એમાં સ્પષ્ટપણે હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ આ ત્રણ ધર્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એમ કહેવામાં આવ્યું છે કે જે દલિતો આ ત્રણમાંથી કોઈ એક ધર્મ અપનાવે તો એને જ એસસી એટલે કે શિડ્યુલ કાસ્ટ અનુસૂચિત જાતિના જે લાભો છે તે મળશે। જો કે કોઈ દલિત જો આ ત્રણ ધર્મ છોડીને અન્ય ધર્મ અપનાવી લેશે તો પછી એને અનુસૂચિત જાતિના જે લાભો છે તે નહીં મળે। આ પ્રકારની વાત જે રાષ્ટ્રપતિનો 1950નો હુકમ છે એમાં જ, એટલે કે એમાં જ ધર્મના આધારે જે કોને માનવા અનુસૂચિત જાતિ તેની વાત કરી દેવામાં આવી છે અને આ જે ચુકાદો છે એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, પરંતુ જે અફવા ફેલાવનારા લોકો છે એમણે આ ચુકાદાનો અભ્યાસ ન કર્યો હોય એવું લાગી રહ્યું છે। તો એકવાર ગૂગલ પર તમે સર્ચ કરી લેજો જેથી કરીને તમને ખબર પડી જાય અને ન્યૂઝમાં પણ એ જ આવી રહ્યું છે કે અનુસૂચિત જાતિના લોકોને અનામતને અન્ય લાભો નહીં મળે। તો હવે અહીં પ્રશ્ન એ થાય છે કે શું રાષ્ટ્રપતિ દ્વારા જે હુકમ અનુસૂચિત જાતિના લોકો માટે 1950માં બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં ધર્મના આધારે કોને શિડ્યુલ કાસ્ટનો લાભ મળવો જોઈએ તેની વાત કરવામાં આવી છે, તો શું આદિવાસીઓ એટલે કે શિડ્યુલ ટ્રાઇબ અનુસૂચિત જનજાતિઓ માટે પણ આ જ પ્રકારની વાત કરવામાં આવી છે? તો જે રાષ્ટ્રપતિનો અનુસૂચિત જનજાતિઓનો હુકમ છે 1950નો, તો એ હુકમમાં જે રીતે અનુસૂચિત જાતિઓના હુકમ માટે ધર્મની વાત કરવામાં આવી છે, તો અનુસૂચિત જનજાતિઓ શિડ્યુલ ટ્રાઇબ માટે એમનો જે રાષ્ટ્રપતિનો હુકમ છે એમાં કોઈ પણ ધર્મની વાત કરવામાં નથી આવી, એટલે એમાં કોઈ ધર્મનો સ્પષ્ટ ઉલ્લેખ નથી કે અનુસૂચિત જનજાતિઓ કોને માનવા। કારણ કે અનુસૂચિત જનજાતિના લોકો જે છે તે પ્રકૃતિ પૂજક સમાજ છે, આદિવાસીઓ જે છે તે પ્રકૃતિ પૂજક સમાજ છે અને તેઓ પ્રકૃતિની પૂજા કરતા આવ્યા છે, એટલે કે એમને સીધો કોઈ ધર્મ સાથે સંબંધ નથી અને આ વાત સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કહેવામાં આવી છે। તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક આદિવાસીઓને ધર્મના નામે ભરમાવવા માટે, ધર્મના નામે આદિવાસીઓમાં વર્ગ વિગ્રહ પેદા કરવા માટે આ પ્રકારની અફવાઓ સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવી રહી છે। પરંતુ
જે રાષ્ટ્રપતિનો 1950નો અનુસૂચિત જનજાતિની યાદીનો હુકમ છે તો એમાં ક્યાંય પણ ધર્મનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. આદિવાસીઓની જે ઓળખ છે, અનુસૂચિત જનજાતિઓની જે ઓળખ છે, તે એમની જે સંસ્કૃતિ છે, એમની જે રીત રિવાજ છે, એમની જે પરંપરા છે, એના આધારે કરવામાં આવી છે, નથી કે કોઈ ધર્મના આધારે. એટલે આ જે ચુકાદો હાલમાં આપવામાં આવ્યો છે, એ ચુકાદો ફક્ત અને ફક્ત શિડ્યુલ કાસ્ટ એટલે કે અનુસૂચિત જાતિના લોકો માટે જ છે. આ ચુકાદાને અનુસૂચિત જનજાતિ શિડ્યુલ ટ્રાઇબના લોકો સાથે કોઈ સંબંધ નથી. એ વાત તમામ લોકોએ ધ્યાને લેવાની જરૂર છે અને આ જે સોશિયલ મીડિયા ઉપર અફવાઓ ચાલી રહી છે એનાથી દૂર રહેવાની જરૂર છે. કારણ કે ક્યાંક ને ક્યાંક આદિવાસીઓમાં વર્ગ વિગ્રહ પેદા કરીને ઝઘડા કરાવવા માટે આ પ્રકારની અફવાઓ ચાલી રહી છે, તો એનાથી સૌએ ચેતીને રહેવાની જરૂર છે. અને સુપ્રીમ કોર્ટે પણ જે ચુકાદા આપ્યા, એમાં જે એમણે હવાલાઓ આપ્યા છે, એમાં જે સંદર્ભ આપ્યા છે, તો એમાં પણ જે રાષ્ટ્રપતિનો હુકમ છે તેની જ વાત કરવામાં આવી છે. એટલે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ બંનેમાં ઘણો ફરક છે. શિડ્યુલ કાસ્ટની જે જોગવાઈ છે તે ધર્મના આધારે છે, જ્યારે શિડ્યુલ ટ્રાઇબને ધર્મ સાથે કોઈ સંબંધ નથી એવું રાષ્ટ્રપતિના હુકમમાં પણ દર્શાવવામાં આવ્યું છે. એટલે તમામ લોકોએ આ વાત સમજવાની જરૂર છે. શેર જરૂર કરજો. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જોહાર. જય આદિવાસી.